નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ વિદેશમાં વસતા એક વ્યક્તિ દ્વારા બનાવટી દસ્તાવેજ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરીને હિન્દુ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી હોવાની ચોંકાવનારો જે ખુલાસો છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના અકોટા સ્થિત આવેલી શ્રી અજીતનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હાલ એક બેનર લગાવવામાં આવ્યું છે. જય શ્રી રામ, બચાવ બચાવ બચાવ. શ્રી અજીતનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પ્લોટ નંબર 36માં વિધર્મી યુવકે પોતાના મળતિયાઓ સાથે મળી પોતાની હિન્દુ પત્નીની માતાના નામે મિલકત ખરીદી ભવિષ્યમાં હિન્દુ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનું ષડયંત્ર રચેલ છે. સરકાર અને હિન્દુ સંગઠનોને અમારો બચાવ કરવા નમ્ર અપીલ છે. આ જે બેનર છે તે અજીતનગર સોસાયટીના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. હાલ ઓસ્ટ્રેલિયામાં વસતા અને મૂળ ભારતીય એવા જુનેદ શેખ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. માહિતી મળી છે કે જુનેદ શેખે પોતાના નજીકના સંબંધીઓના નામે હિન્દુ વિસ્તારમાં મિલકતો ખરીદવા માટે શંકાસ્પદ રીતે દસ્તાવેજો અને સોગંદનામા રજૂ કર્યા હોવાની જે ચર્ચા છે તેને લઈને સ્થાનિકો અત્યારે હાલ સોસાયટીની બહાર એકત્ર થયા છે. જે સ્થાનિક રહીશો છે તેમની સાથે આપણે વાત કરીશું કે આ આખી ઘટના શું છે અને કોણે કેવી રીતે કયા વર્ષમાં આ મિલકત ખરીદી. તો આપણી સાથે સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીશું. જી દાદા, શું કહેશો? જે રીતે અત્યારે આપણે બેનર લગાવ્યું છે બચાવ બચાવ બચાવનું અને 36 નંબરનો પ્લોટ કોઈક વિધર્મીએ ખરીદ્યો છે, શું છે આખી વિગત? આ વિધર્મી યુવકે જે આ સંસ્કારી નગરી બરોડામાં જે સુસભ્ય સોસાયટી જે અમારી કહેવાય એને ષડયંત્ર આખું એક વિધર્મી યુવક દ્વારા જે જુનેદ શેખ તાંદલજા વિસ્તારમાં રહે છે એણે હિન્દુ યુવતી જોડે લગ્ન કરીને અમારી સોસાયટીમાં એ અંકિતા પ્રવીણસિંહ ગોહિલ જે 228 નંબરમાં રહે છે અને હાલ હમણાં એ લોકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. તો એમણે એને માટે એવું છે કે ષડયંત્ર એમને એ બનાવ્યું છે એવું કે હિન્દુ યુવતી જોડે લગ્ન કરીને અહીંનો જે અમારો એક 36 નંબરનું મકાન છે એ એમણે પરચેસ કર્યું છે એના મધરના નામ પર, એટલે કે છોકરીના અંકિતાના મધરના નામ પર. આ રીતે પ્રોપર્ટી હડપ કરવા માટેનું એક આ રીતનો એક પ્લાન એમનો છે અને બીજી પ્રોપર્ટી બી એ લોકો એની સાથે લેવા પ્રયત્ન કરવાના છે અને એ અમને બહુ ગંભીર બાબત જાણવા મળી છે. અને એ અહીંયા રહેવા માટે તો નહીં પણ ધંધાકીય બી બીજા કોઈક પ્લાનિંગ કરીને એ લોકો કન્સ્ટ્રક્શન કરવાના છે એવી બી માહિતી છે. પણ અમે કોઈ એનઓસી નથી આપી, એમને પરમિશન નથી આપ્યું, એમના નામ પર અમે કશું કર્યું નહીં. પણ આ તો કાયદો જ એવો છે કે એના મધરના નામ પર દસ્તાવેજ બનાવેલો હોવાથી જે બી એ લોકોએ એમના સગાવાળા દ્વારા જ્યાં એમના કુટુંબમાં ગોહિલ કુટુંબમાં પોલીસો છે, વકીલો છે, એટલે બધી રીતની એમને છૂટછાટ છોડી અપાય અને બધી રીતે અમારા સોસાયટીના સભ્યો જે છે શાંતિથી એમની જિંદગી પસાર કરવા મકાન બાંધ્યું છે ત્યાં અશાંત વિસ્તાર કેવી રીતે કરી શકાય? એમના વિસ્તારમાંથી રહેવું, અમારે વિસ્તારમાં રહેવું છે વિધર્મીઓને. અચ્છા, આ જે 36 નંબરનું મકાન છે એ કયા વર્ષમાં લેવામાં આવ્યું હતું અને તમને આની જાણ ક્યારે થઈ? 2022 થી એ લોકો ટ્રાય કરતા હતા અને 2024 20 જાન્યુઆરી 24માં અશાંત ધારા હેઠળ એમણે દાખલ કર્યું, જેમાં એણે એની જે મકાન લેનાર છે આનંદબેન પ્રવીણસિંહ ગોહિલ, એની છોકરી અંકિતા પ્રવીણ ગોહિલ, જેમાં દસ્તાવેજો બીજા બધા ડોક્યુમેન્ટો તદ્દન ખોટા બનાવેલ છે. હકીકતમાં એ છોકરીએ ઓલરેડી કેટલા વર્ષ પહેલા આ વિધર્મી યુવક જુનેદ શેખ જોડે લગ્ન કરેલા હતા અને એ બધી માહિતી બહુ ગુપ્ત રાખવામાં આવી અને ત્યાં બી એમણે ડિસ્ક્લોઝ કર્યા નથી દસ્તાવેજમાં, બીજા કોઈ ડોક્યુમેન્ટમાં. અને વિટનેસમાં ને એમાં જે બી કોઈ વકીલો અથવા તો પોલીસો એમને સાથ સહકાર આપ્યો એ બી સદંતર ખોટો છે. અને બીજું, પહેલા તો આ જે પ્રોપર્ટી વેચી છે ધર્વ ઠક્કર એજન્ટ, પ્રોપર્ટી એજન્ટ,
અને બીજો જે મકાન વેચનાર એક સિંધી છે કેવલ રામાની કે જે ચંદી રામાની, એમણે જે વેચ્યું છે મકાન એ તદ્દન ઇલીગલ આમ તો કહેવાય, કારણ કે એમને પાસે એમની ફાઇલમાં એમના શેર સર્ટિફિકેટમાં બી એ ઓનરનું નામ નથી. અને મારી પાસે હું તો અહીંનો કમલનયનજી દેસાઈ અહીંનો હું સેક્રેટરી પ્રેસિડેન્ટ છું, અને મારી પાસે માહિતી મુજબ એમણે મને શેર સર્ટિફિકેટ અસર રજૂ જ નથી કર્યું, તદ્દન ખોટું. અને જે એક ઝેરોક્ષ કોપી રજૂ કરી શેર સર્ટિફિકેટની એવી જે આગળ ક્રિશ્ચન રહેતા હતા એના નામ પર છે. એટલે આ પ્રોપર્ટી ટોટલી આમ તો એ લોકો રહે છે બી ઇલીગલ જ કહેવાય, હકીકતમાં ઇલીગલ જ નથી. અમે એમના નામ પર કશી બી વસ્તુ ટ્રાન્સફર મેં કરી નથી. તો કહી શકાય કે આ આનંદબેન છે એટલે કે આ અંકિતાબેનના મમ્મી છે હા. અને અંકિતાબેનના હસબન્ડ છે જુનેદ શેખ. હા. તો પ્રોપર્ટી એમના સાસુના નામે લીધી છે બરાબર. અને હવે આ દસ્તાવેજ કર્યા, એ દસ્તાવેજમાં કોઈ કે એમના વારસદાર તરીકે આ જુનેદ શેખના નામ નથી, કોઈ નથી, કોઈના નામ નથી દસ્તાવેજમાં, ડોક્યુમેન્ટમાં. કોઈ બધા એમના જે સગાવાળા છે એમના જ વિટનેસ અને નોટરીસ એ રીતે કરેલા છે કે જે બધા ઘરના જ ફેમિલી મેમ્બર છે, બહારની વ્યક્તિ કોઈ જ નથી. ભવિષ્યમાં આપને કઈ રીતનો ખતરો હોઈ શકે છે જો કદાચ કહી શકાય કે અંકિતા કે જે જુનેદ શેખની પત્ની છે, એટલે પત્નીના નામે પ્રોપર્ટી લે એટલે પતિનું અને એના બાળકનું નામ સ્વાભાવિકપણે આવી જતું હોય, તો એ રીતે જો ભવિષ્યમાં આ દસ્તાવેજમાં એમના નામ ચડે તો અહીંયા વિધર્મી પણ પ્રવેશી શકે તેમ છે. હા, એટલે વિધર્મી નો જે અહીંયા રહેવાસ અથવા સહેવાસ અથવા તો એ જે રહેવાનો જે આયોજન એનું ષડયંત્ર છે, કાવતરું છે, જે બી ગણો તે વ્યવસ્થિત એ લોકો કરી રહ્યા છે. અને એમને માટે ફંડિંગ નો બી આજે આનંદી મેને જે નામ પર ધરાવ્યું છે, તો ફંડિંગ આવ્યું ક્યાંથી એનો બી એક તપાસનો સમય માગી લે છે, કારણ કે આ બધું ઓસ્ટ્રેલિયાથી ફંડ આવ્યું છે, બહારથી પરદેશી અમેરિકાથી બી આવ્યું હોય. આ લોકો વિધર્મી યુવક દ્વારા જે આ થયો છે પ્રોગ્રામ, અને વિધર્મી દ્વારા જે એ ફંડિંગની બી તપાસ થવી જોઈએ. આ બધાની જાત તપાસ થઈ છે. કેટલાનું ફંડિંગ આવ્યું? 1.61 મારા ધારવા મુજબ છે, 1.61, 1.61 કરોડ. ફંડિંગ ક્યારે આવ્યું છે કે જાણ? એ 24 પહેલા જ આવ્યું છે લગભગ. આ અસનનું ધારા હેઠળ જે પાસ કરવાનું હતું એ બી તદ્દન અસન ધારા બી ખોટી રીતે પાસ થઈ છે, કારણ કે એનઓસી પ્રમુખનું એમાં દસ્તાવેજમાં કોઈ જગ્યાએ માગ્યું નથી. જો માગ્યું હોત એનઓસી, ગવર્મેન્ટ એક તો લૂપહોલ ચલાવે છે, કોર્પોરેશન લૂપહોલ ચલાવે છે, અને જે મળતિયા અધિકારીઓ છે એ બી એનઓસી માગતા જ નથી. સોસાયટીના પ્રમુખ સેક્રેટરી જે એનઓસી માગવું જોઈએ ગવર્મેન્ટે. હવે જે તે સંસ્થાએ જે આ ડોક્યુમેન્ટ દસ્તાવેજ બનાવે છે કે પ્રોપર્ટી કાર્ડ બનાવે છે, એનઓસી તો માગવું જોઈએ. પણ જે તે સમયે જ્યારે દસ્તાવેજ કરવામાં આવ્યા તે સમયે શું અસનધારાની પરમિશન માંગવામાં નહીં આવી, અને આવી તો કોણે અને કેવી રીતે આપી? હા, એ અસનધારા ખાલી 3 જ દિવસમાં, આમ તો મિનિમમ 10 દિવસ લાગે છે. આમને આ ફેમિલીને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી, અંકિતા પ્રવીણસિંહ ગોહિલના ફેમિલી એટલે જુનેદ શેખ સાથે એમને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી ત્યાં રજૂઆત ઓફિસમાં એવી કરી હતી કે એમને તાત્કાલિક જવાનું છે, તો 3 દિવસમાં એમની રજૂઆત સાંભળીને એમને અસન ધારા હેઠળ પરમિશન આપી હતી. આપની માંગ શું છે? અમારી માંગ એ જ છે, કાં તો એમણે એ મકાન વેચી દેવું જોઈએ, કાં તો એમણે એમનો જે બી કોઈ બી હક અહીંયા એમને લાગુ પડતો જ નથી, એમને ખબર છે છતાં બી જો એ લોકો મંડ્યા રહેશે તો અમારો એનો સોસાયટીનો બિલકુલ વિરોધ છે, અને અમે એને ચૂપ બેસી નથી રહેવાના, એમની પાછળ જ છીએ. એમના તપાસ કરીને એમને અહીંથી એમનો જે કારસો છે અથવા તો પ્રોપર્ટી બીજી નવી લેવાનું એ અમે નક્કામાં કરી દઈશું. દાદા, તમને કઈ રીતનું ભવિષ્યમાં જોખમ લાગે છે? આજે એક માણસ જો કોઈ વિધર્મી આવે તો કાલે બીજા માણસ આવે અને એના લીધે જે શાંતિ છે એ અશાંતિ ઊભી થાય. તો ચોક્કસપણે એક વિધર્મી આવે તો બીજા અન્ય આવે અને તેનાથી જે અન્ય જે સમસ્યાઓ છે તે ઊભી થઈ શકે છે. અહીંયા જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશોનો વિરોધ છે કે આ તમામ જે પ્રોપર્ટી આ અંકિતાબેને, આનંદબેને લીધી છે તે તમામ પ્રોપર્ટી વેચીને અહીંથી
જે વિધર્મી છે તેને બહાર કાઢવામાં આવે અને જે રીતે આ શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ગેટ નંબર 1ની બહાર આ જે બેનર લગાવવામાં આવ્યું છે, જય શ્રી રામ બચાવો બચાવો બચાવો, શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પ્લોટ નંબર 36માં વિધર્મી યુવકે પોતાના મળતિયાઓ સાથે મળી પોતાની હિન્દુ પત્ની માતાના નામે મિલકત ખરીદી ભવિષ્યમાં હિન્દુ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનું ષડયંત્ર રચેલ છે અને સ્થાનિકોએ સરકાર અને હિન્દુ સંગઠનોને બચાવવા માટેની અપીલ કરી છે. તો આપણે આ આખી જે ઘટના છે તે આખી ઘટનાને લઈને ફરી એક વખત આપણે આ પ્રકાશ પાડી દઈએ કે આ આખી ઘટના શું છે. તો કે જે રીતે વડોદરા શહેરમાં મિલકત સંબંધિત જે ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વિદેશમાં વસતા એક વ્યક્તિ દ્વારા બનાવટી દસ્તાવેજો અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મારફતે હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. હાલ ઓસ્ટ્રેલિયામાં વસતા અને મૂળ ભારતીય એવા જુનેદ શેખ સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. માહિતી અનુસાર જુનેદ શેખે પોતાના નજીકના સંબંધીઓના નામે હિન્દુ વિસ્તારમાં મિલકતો ખરીદવા માટે શંકાસ્પદ રીતે દસ્તાવેજો અને સોગંદનામા રજૂ કર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમજ અંકિતા પ્રવીણસિંહ ગોહિલ અને આનંદબેન પ્રવીણસિંહ ગોહિલ દ્વારા તારીખ 20 જાન્યુઆરી 2024ના રોજ અરજી કરવામાં આવી હતી અને માત્ર 3 જ દિવસમાં એટલે કે 23 જાન્યુઆરી 2024ના રોજ અસાધારણ ઝડપે મંજૂરી મળી ગઈ, જે પોતે જ અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબ આનંદબેન પ્રવીણસિંહ ગોહિલ જે ઘરકામ કરે છે તેમના નામે અંદાજે 1,60,60 લાખ રૂપિયાની મોટી રકમથી મિલકત ખરીદવામાં આવી છે. આટલી મોટી રકમનો સ્ત્રોત શું છે તે હાલમાં તપાસનો વિષય બન્યો છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ નાણાકીય વ્યવહાર વિદેશોમાંથી ખાસ કરીને જુનેદ શેખ દ્વારા અથવા તેના સાગરીતો મારફતે કરવામાં આવ્યા હોવાની પણ વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. હાલમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જુનેદ શેખ દ્વારા માત્ર અકોટા વિસ્તારમાં જ આ આખી મિલકત ખરીદી છે કે પછી અન્ય વિસ્તારોમાં પણ તેઓએ પોતાની હિન્દુ પત્નીના નામે હિન્દુ વિસ્તારમાં મિલકતો ખરીદી છે. જો મિલકતો ખરીદી છે તો જે પોતાના અંગત સંબંધીઓ છે એટલે કે પત્ની, સાસુ કે અન્ય સાસરી પક્ષી કેટલા લોકોના નામે આ કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સોગંદનામું કરવામાં આવ્યું ત્યારે સોગંદનામું પણ સંબંધીઓના જે સોગંદનામા લેવામાં આવ્યા હોવાની પણ માહિતી છે. જે દાદા જે સોગંદનામું હતું એ સોગંદનામામાં પણ તેમના જ કોઈક અંગત સંબંધીઓ છે તેના જ સોગંદનામા લેવામાં આવ્યા છે. એ પણ એક શંકા શું ઊભી નથી કરી રહ્યું? 100% શંકા છે. એમના મંગુભાઈ અને એમના વાઈફના નામ પર જ એ કામ થયું છે. એટલે ટૂંકમાં ઘરના જ છે, કારણ કે ઘરમાં જ વકીલો અને ઘરમાં જ પોલીસ હોય, એટલે હવે કરવાનું શું આપણે? અને ગવર્મેન્ટે જાગવું જોઈએ, આમાં કોર્પોરેશને જાગવું જોઈએ. કોઈ જાગતું નથી, ખાલી બોલવા ખાતર આ બધું કેટલા વખતથી આ બધા ચર્ચા ચાલે છે. તો અસવાન ધારા હેઠળ અથવા તો એ જે તે કઈ ડિપાર્ટમેન્ટ વાળા, ગવર્મેન્ટ વાળા હકીકતમાં આમાં રસ લઈને આનું સોલ્યુશન 2 દિવસમાં આવી જવું જોઈએ. અમે જે વિરોધ કર્યો એનું રિઝલ્ટ આવવું જોઈએ ને આવવું જોઈએ. તમે સ્થાનિક નેતાઓને, પોલીસને કે કોઈને જાણ કરી છે કે તમને આજે જાણ કરીને અત્યારે તમે હમણાં મીડિયાનો સંપર્ક કર્યો? ના, જાણ કરેલી છે. બધાને ખબર છે કે અમારા આ વિસ્તારમાં શું તકલીફ છે. એ લોકોને જ્યારે બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈ પાસે સમય નથી આવવાનો. ચૂંટાઈ ગયા પછી તકલીફ ક્યાં છે? આ 77 શહેરી બાવાઓની પાસે સમય નથી. હવે અત્યારે ઇલેક્શન આવશે એટલે બધા પાસે સમય કાઢીને અમારી પાસે આવવાના જ છે. સરકાર અને હિન્દુ સંગઠનોને શું અપીલ કરશો? ગવર્મેન્ટને ખાસ કરીને અમારે એટલે કહેવાનું છે, હિન્દુ સંગઠનોને બી અમારી રિક્વેસ્ટ છે આજી જે ગણો તે, કે આ વસ્તુ જે બનતી આવી છે અને આનું સોલ્યુશન જે નથી આવતું એનું નિરાકરણ એ લોકોએ સાથે મળીને ગવર્મેન્ટ જોડે બેસીને, નેતાઓ જોડે બેસીને એનો તાત્કાલિક આ ષડયંત્ર બંધ કરાવે, જેથી કરીને બીજી હિન્દુ સોસાયટીમાં આ રીતના જે વિધર્મી યુવકો યુવતી દ્વારા જે ટ્રાય કરે છે એ બંધ થવું જોઈએ. क्या कहोगे जिस तरह से 276
75 जितनी सोसाइटी में मकान आए हुए हैं और वहां पर एक विधर्मी का प्रवेश हो चुका है। उसमें क्या है कि इसी के उनके आने से सोसाइटी में एक अराजकता फैलने का डर रहता है कि नहीं। और जो कहने से कि ऐसा नहीं होना चाहिए कि सोसाइटी की जो यहाँ की जो व्यवस्था है वो अव्यवस्थित हो जाए, जिससे कि हर आदमी को कोई परेशानी न हो। हमको इतना विश्वास है कि कहने से कि ये आने से सोसाइटी में हर तरह की अराजकता फैलने का भय रहता है। તો દર્શક મિત્રો, વડોદરા શહેરના અકોટા સ્થિત આવેલી શ્રી અજીત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 36 નંબરના મકાનમાં એક જુનેદ શેખ નામના વ્યક્તિએ 36 નંબરનું મકાન લીધું 1,60,60,00,000 રૂપિયાનું. અને આ જે પ્રોપર્ટી છે તેમની હિન્દુ પત્ની કે જેમણે ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા અને ત્યાંથી ટ્રાન્સફર કર્યા રૂપિયા તેમની સાસુના નામે, એટલે કે આનંદબેન ગોહિલ. હવે આનંદબેન જ્યારે ઘરકામ કરે છે અને તેમના એકાઉન્ટમાં 1,60,60,00,000 ટ્રાન્ઝેક્શન થતા હોય તો આ વાત કેમ કોઈના ધ્યાને ના આવી? જ્યારે દસ્તાવેજ કરવામાં આવ્યા તો દસ્તાવેજ કેમ પોતાના અંગત સંબંધીઓના જ સોગંદનામા તેમાં લેવામાં આવ્યા? અસાનધારાની જે નિયમો હોય છે તેને લઈને જ્યારે અરજી કરાતી હોય છે તો 10 થી 15 દિવસમાં તે અરજીનો જવાબ આવતો હોય છે, તપાસ થતી હોય છે. પરંતુ 20 તારીખે 20 જાન્યુઆરી 2024ના દિવસે અસાનધારાની પરમિશન માંગવામાં આવે છે અને 23 જાન્યુઆરી 2024 એટલે કે 3 દિવસની અંદર આ જે પરમિશન છે તે આપી દેવામાં આવતી હોય છે. એટલે કે કહી શકાય કે જે આ આનંદબેન તેમની દીકરી અને જુનેદ શેખ હવે આગળ બીજી હિન્દુ વિસ્તારમાં આનંદબેન અંકિતાબેનના નામે કેટલી પ્રોપર્ટી ખરીદી છે કે ખરીદી રહ્યા છે તેની ઉપર હવે નજર ચોક્કસપણે રહેશે. પરંતુ જો હિન્દુ વિસ્તારમાં આ રીતે ષડયંત્ર રચાતું હોય અને અંધારામાં સરકારને રાખવામાં આવતી હોય, તમામ પ્રકારના પુરાવાઓ ખોટા રજૂ કરવામાં આવતા હોય, સોગંદનામા ખોટા રજૂ કરવામાં આવતા હોય, અધૂરા દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા હોય, તો પછી સરકાર કઈ રીતે ક્યાં કેવી રીતે આ તમામ પ્રકારે કાર્યવાહી કરે છે તે પણ શંકાસ્પદ ઊભી કરે છે. હવે જોવું એ રહ્યું કે આ અજીતનગર શ્રી અજીતનગર સોસાયટી કોઓપરેટિવ સોસાયટીની અંદર જે 36 નંબરનું મકાન છે તે ખાલી કરાવવામાં આવે છે કે પછી જે અંકિતાબેન જે છે જુનેદ શેખના પત્ની, હવે જુનેદ શેખનું નામ ભવિષ્યમાં આમાં આવે છે કે કેમ? જો આવે છે તો હિન્દુ વિસ્તારમાં વિધર્મીની એન્ટ્રી થશે, એમાં કોઈ બેમત નથી. હવે જોઈ રહ્યું કે હિન્દુ સંગઠનો આમાં આ સોસાયટીના વારે આવે છે કે કેમ? પોલિટિકલી નેતાઓ, અહીંના સ્થાનિક કોર્પોરેટરો આવે છે કે કેમ? અને પોલીસ નિડર અને નિષ્પક્ષ રીતે તપાસ કરે છે કે કેમ? તે જોઈ રહ્યું. કારણ કે અંકિતાબેનના ભાઈ પોતે પોલીસમાં હોવાનું કહેવાય છે અને તે જ કદાચ દબાણના કારણે આ પોલીસ તપાસ અટકે તો નવાય નહીં. હવે સ્થાનિકોના સપોર્ટમાં આ તમામ જે હિન્દુ સંગઠનો છે તે આવે છે કે કેમ? તે જોવું રહ્યું. વડોદરાથી તેજુ સાથે વિશાલ ઠાકુર, વડોદરા.